હું કહું છું, જો આ એક કંકોત્રી આવી છે મારી પાસે, અને નીચે કેવી નોંધ લખી છે જો, શું કે લગનમાં ચાંદલો નહીં લાવતા, બસ જમ્યા પછી ફેસબુક પર પોસ્ટ મૂકજો કે વેરી નાઇસ ફૂડ, જેથી સમાજમાં અમારી કઈ આબરૂ વધી જાય. બસ આટલું જ માગે છે. હા, નવું છે આખું. દર વખતે મને લગનમાં અલગ જ અનુભવ થાય. એટલે એમ મેં એક વસ્તુ માર્ક કરી છે, લગનમાં છોકરી વાળા જોરથી ડાન્સ કરતા હોય ને, તેવું સમજી લેવાનું કે એમના ઘરની માથાકૂટ તમારે ઘેર આવે છે. અને છોકરા વાળા જો જોરથી નાચતા હોય તો સમજી જવાનું કે બૈલું નું બહુ માંડ ગોઠવાયું છે. હું તારા લગનમાં જોરથી જ નાચવાનો છું. મારું થોડું એવું માંડ છે. હું તો બાય ચોઈસ લગન નથી કરતો. બાય ચોઈસ નહીં, ચોઈસ ની બાઈ નહીં મળતી એટલે એવું પણ નહીં. મને એવું છે કે યાર પછી લગન પછી છે ને બધું બહુ બદલાઈ જાય છે યાર. પણ એ તો એવું જ હોય ને યાર, લગન કર્યા પછી જે શરૂઆતના વર્ષો હોય ને એ જ સૌથી સારામાં સારા વર્ષો. અચ્છા. પછી એ પ્રેમ તો હોય જ લા. અચ્છા. ખાલી રીત અલગ પડી જાય. તારી કાકી પરણીને આવી ને ત્યાં તો એટલું બધું મીઠું બોલતી હતી, પ્રેમ, માન, સન્માન બધું. હવે જો પેલા રામાયણ જોતી હતી, હવે ક્રાઇમ પેટ્રોલ જુએ છે. શું કરવાનું? પરણી જાલા. હા, પાક્કું.